ઓમ શ્રી ગણેશાય નમઃ. જય પાંચમો બિંદુગની પણ સદગતિ. સૌનક ઉવાચ સુત સુત મહાભાગ ધન્યસ્વત્વં શિવશક્તિદિઃ શ્રાવિતેયં કથાસ્માકં ભૂતામ ભક્તિવર્ધિની. સૌનક બોલ્યા, હે મહાભાગ્યશાળી સુત, તમે ધન્ય છો, કેમ કે તમારી બુદ્ધિ શિવજીમાં આસક્ત છે. હે સુત, તમે અમને ભક્તિ વધારનારી આ અદ્ભુત કથા સંભળાવી છે. સદગતિ પામેલી એ સંચુલાએ ત્યાં ગયા પછી શું કર્યું હતું, તેમજ હે મહાબુદ્ધિમાન, તેમના પતિનું શું થયું હતું, એ તમે ખાસ કરીને મને કહો. સુત બોલ્યા, પરમાનંદમાં નાહી રહેલી તે સંચુલા એકવાર ઉમાદેવી પાસે જઈ બે હાથ જોડી પ્રણામ કરીને તેમની સ્તુતિ કરવા લાગી. સંચુલા બોલી, હે ગિરિજા, હે કાર્તિક સ્વામીના માતા, મનુષ્યો હંમેશા તમારી સેવા કરે છે. હે સર્વ સુખ આપનારા, હે શંભુની પ્રિયા, હે બ્રહ્મ સ્વરૂપિણી, તમે સગુણ અને નિર્ગુણ પણ છો. વિષ્ણુ અને બ્રહ્મા આદિદેવો તમારી સેવા કરે છે. તમે આદ્ય સૂક્ષ્મ પ્રકૃતિ છો, સચ્ચિદાનંદ રૂપ છો, જગતની ઉત્પત્તિ, પાલન તથા લય કરનારા છો, ત્રણેય ગુણોવાળા છો. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની પ્રતિષ્ઠા કરનારા છો. એ ત્રણેય દેવોના આશ્રયસ્વરૂપ છો અને સર્વોત્કૃષ્ટ છો. સુત બોલ્યા, સદગતિ પામેલી સંચુલા એ પ્રમાણે મહેશ્વરીની સ્તુતિ કરીને પ્રેમાશ્રુથી ભરેલા નેત્રોવાળી થઈ ગદગદ નમાવીને બોલતી બંધ થઈ. ત્યારે ભક્તો ઉપર પ્રીતિ રાખનારા અને કરુણાથી ઉભરાઈ જતા શંકર પ્રિયા પાર્વતી ઘણા જ પ્રેમથી તેને કહેવા લાગ્યા. પાર્વતી બોલ્યા, હે સખી સંચુલા, તારી સ્તુતિથી હું પ્રસન્ન થઈશું. હે સુંદરી, તું શું માગે છે? ઈચ્છિત માગ, તને ન આપવા જેવું કંઈ જ નથી. સુત બોલ્યા, પાર્વતી એમ કહ્યું ત્યારે સંચુલા તેમને સારી રીતે પ્રણામ કરી હાથ જોડી મસ્તક નમાવી ઘણી પ્રીતિથી પૂછવા લાગી. સંચુલા બોલી, મારા પતિ હમણાં ક્યાં છે? તેમની સદગતિ હું જાણતી જ નથી. હે નિર્દોષ પાર્વતી, હે દિન ઉપર પ્રીતિ રાખનારા, હે કલ્યાણી, તમે કૃપા કરી એવું કરો કે જેથી હું મારા પતિ સાથે મળું. હે મહાદેવી, હે મહેશ્વરી, મારા પતિ વેશ્યાના પતિ થઈ પાપી બન્યા હતા ને મારી પહેલા મરી ગયા હતા. તે કઈ ગતિ પામ્યા છે તે હું જાણતી નથી. સુત બોલ્યા, એ સંચુલાનું વચન સાંભળી ન્યાય ઉપર પ્રેમ રાખનારા હિમાલય પુત્રી પાર્વતી અતિશય પ્રેમથી ઉત્તર આપ્યો. પાર્વતી બોલ્યા, હે પુત્રી, બિંદુગ નામનો તારો પતિ અત્યંત પાપી અને દુષ્ટ મનવાળો હતો. તે મહામૂઢ બની વેશ્યાને ભોગવનારો થયો હતો. તેથી મરીને નરકમાં ગયો હતો. ત્યાં ઘણો વર્ષો સુધી અનેક જાતના નરકના દુઃખો ભોગવ્યા પછી પાપ બાકી રહ્યું હોવાથી તે પાપી વિંધ્ય પર્વતમાં હમણાં પિચાસ બન્યો છે. તે અનેક કલેશોથી યુક્ત છે અને કેવળ પવન ખાય ત્યાં જ તે દુષ્ટ સર્વ કષ્ટોને પામી રહ્યો છે. સુત બોલ્યા, એ પ્રમાણે પાર્વતીનું વચન સાંભળી ઉત્તમ વ્રતવાળી સંચુલા તે સમયે પતિના મહાન દુઃખથી ખરેખર દુઃખી થઈ. પછી તેણે સ્વસ્થ મનથી મહેશ્વરીને સારી રીતે પ્રણામ કરી અતિ દુભાતા હૃદયે પૂછ્યું. સંચુલા બોલે, હે મહેશ્વરી, તમે મારી ઉપર કૃપા કરો. હે મહાદેવી, દુષ્ટ કર્મ કરનારા મારા નીચ પતિનો હવે તમે ઉદ્ધાર કરો. દુષ્ટ બુદ્ધિવાળો અને પાપાત્મા મારો એ પતિ ક્યાં ઉપાયે સદગતિ પામે તે તમે જલ્દી કહો. હે દેવી, હું તમને નમસ્કાર કરું. સુત બોલ્યા, તેનું એ વચન સાંભળી ભક્ત ઉપર પ્રેમવાળા પાર્વતી પ્રસન્ન ચિત્ત થઈ પોતાની સખી તે સંચુલાને કહ્યું. પાર્વતી બોલ્યા, તારો પતિ જો પરમ પવિત્ર શિવકથા સાંભળે તો સર્વ દુર્ગતિને અવળંગી જઈ સદગતિ પામે. ગૌરીનું અમૃત જેવા અક્ષરોવાળું એ વચન સાંભળી આદરથી સાંભળ્યા પછી સંચુલાએ હાથ જોડી મસ્તક નમાવીને વારંવાર તેમને પ્રણામ કર્યા અને સર્વ પાપોથી પતિની શુદ્ધિ થાય અને તેને સદગતિ મળે તે માટે એ શિવકથાના શ્રવણની પાર્વતીને તે વેળા પ્રાર્થના કરી. સુત બોલ્યા, એ સ્ત્રીએ જ્યારે વારંવાર પ્રાર્થના કરી ત્યારે ભક્ત પર પ્રેમ રાખનાર મહેશ્વરી શિવપ્રિયા ગૌરી કૃપાયુક્ત થયા. પછી શિવની સત્કીર્તિ ગાનારા ગંધર્વરાજ તુંબુરુને બોલાવીને પાર્વતીએ તેને આ પ્રમાણે કહ્યું. પાર્વતી બોલ્યા, હે તુંબુરુ, હે શિવને પ્રસન્ન કરનારા, હે મારા મનનું ધ્યાન કરનારા, તારું કલ્યાણ થાવ. તું આ સ્ત્રીની સાથે જલ્દી વિંધ્ય પર્વત ઉપર જા. ત્યાં મહાઘોર
અને અતિ ભયંકર પિચાસ રહે છે તેનું વૃત્તાંત ઘણી પ્રીતિથી તું સાંભળો. હું તને શરૂઆતથી બધું કહું છું. એ પિચાસ પૂર્વજન્મમાં બિંદુક નામે બ્રાહ્મણ હતો. તે મારી આ સખીનો પતિ હતો, પણ તે વેશ્યાનો ધણી બન્યો હતો. તેમજ સ્નાન સંધ્યામાં આદિ ક્રિયાઓથી રહિત, અપવિત્ર, ક્રોધથી અતિશય મૂઢ બુદ્ધિવાળો, ન ખાવાનું ખાનારો, સજ્જનનો દ્વેષ કરનાર, ખરાબનો સંગ્રહ કરનાર, હિંસક, શસ્ત્રધારી, ડાબે હાથે જમનાર, ગરીબોને પીડનાર, પારકા ઘર સળગાવનાર, ચંડાળો સાથે રમનાર, વેશ્યાને હંમેશા ભોગવનાર, મહાદુષ્ટ, પાપી, પોતાની પત્નીનો ત્યાગ કરનાર અને સર્વકાળ ખરાબ લોકોની સોબતમાં લાગ્યો રહેનારો, તેણે વેશ્યા સાથેના ખરાબ સંગથી મોટા પુણ્યનો નાશ કર્યો હતો અને ધનલા લોભથી પોતાની સ્ત્રીને નિર્ભય થઈ વ્યભિચારી કરી હતી. છેક મરણ સુધી તે દુરાચારી રહ્યો હતો અને છેવટે કાળથી મરણ પામી યમના ઘોર નગરમાં તે ગયો હતો, કેમ કે તે પાપીઓનું ભોગ સ્થાન છે. ત્યાં તે દુષ્ટાત્મા ઘણા નરકો ભોગવીને હમણાં વિંધ્યાચળમાં પિચાસ થઈને જન્મ્યો છે અને ત્યાં તે દુષ્ટ પોતાના પાપ ભોગવે છે. તેની આગળ સર્વ પાપોનો નાશ કરનારી અને પરમ પવિત્ર શિવપુરાણની દિવ્ય કથા તું કાળજીથી કહે. શિવપુરાણની ઉત્તમ કથા સાંભળવાથી તે તુરત સર્વ પાપથી અતિ શુદ્ધ આત્માવાળો થઈ પિચાસપણું છોડી દેશે. એમ તે બિંદુ પિચાસ દુર્ગતિમાંથી મુક્તિ થાય એટલે તું મારી આજ્ઞાથી એને વિમાનમાં બેસાડી શિવજી પાસે લાવજે. સુત બોલ્યા. એ મહેશ્વરીએ આજ્ઞા કરી ત્યારે તે ગંધર્વરાજ તુંબુરુ મનમાં અત્યંત હર્ષ પામ્યો અને પોતાના ભાગ્યને વખાણવા લાગ્યો. નારદનો મિત્ર એ તુંબુરુ તે પિચાસની સતી સ્ત્રી સાથે વિમાનમાં બેસી જ્યાં એ પિચાસ રહેતો હતો ત્યાં વિંધ્યાચળ પર ગયો. ત્યાં તેણે એ પિચાસને જોયો. તે મોટો દેહવાળો, મોટી હડપચીવાળો, ઘડીકમાં ખૂબ હસતો હતો, ઘડીકમાં રડતો હતો, આમ તેમ કૂદતો અને ભયંકર આકૃતિવાળો હતો. શિવની સત્કીર્તિ ગાનાર મહાબળવાન તે તુંબુરુએ અતિ ભયંકર પિચાસને દોરડા વડે બળથી બાંધ્યો અને પછી તે તુંબુરુએ શિવપુરાણ વાંચવા માટે નિર્ણય કરી મહોત્સવની રચના કરી. દેવીની આજ્ઞાથી પિચાસનો ઉદ્ધાર કરવા તુંબુરુ ઉત્તમ શિવપુરાણ સંભળાવવા માટે વિંધ્યાચળ ગયો છે એવા સમાચાર તે વખતે સર્વ લોકોમાં ફેલાયા હતા. તેથી તે સાંભળવા માટે દેવો અને ઋષિઓ ત્યાં ઉતાવળા જઈ પહોંચ્યા. ત્યાં આદરથી શિવપુરાણ સાંભળવા માટે શુભકારી પરમ અદ્ભુત સમાજ ભેળો થયો. પછી પાસથી બાંધેલા તે પિચાસને બેસાડીને હાથમાં વીણા ધારણ કરી તુંબુરુ ગૌરીપતિ શિવની કથા ગાવા લાગ્યો. તેણે પહેલી સંહિતાથી માંડી 7મી સંહિતા સુધી મહાત્મ્ય સહિત શિવપુરાણ સંભળાવ્યું. 7 સંહિતાવાળું શિવપુરાણ આદરથી સાંભળી સર્વ શ્રોતાઓ અતિ કૃતાર્થ થયા. તે પિચાસે પણ મહાપવિત્ર શિવપુરાણ સાંભળવાથી સર્વ પાપોનો નાશ થતાં તે પિચાસનો દેહ ત્યજી દીધો. તરત જ દિવ્ય રૂપવાળો ગૌરવર્ણો, ધોળા વસ્ત્રો ધારણ કરનારો, સર્વ આભૂષણોથી પ્રકાશતા અંગોવાળો, 3 નેત્રોવાળો અને મસ્તકે ચંદ્ર ધરનારો થઈ રહ્યો. એ દિવ્ય શરીરવાળો થઈ તે બિંદુ પોતે પણ પોતાની પત્ની સાથે પાર્વતી પતિનું દિવ્ય ચરિત્ર ગાવા લાગ્યો. તેની પત્નીને એ પ્રમાણે જોઈને સર્વદેવો અને ઋષિઓ મનમાં વિસ્મય પામી પરમ આનંદયુક્ત થયા. તેઓ મહાદેવનું અદ્ભુત ચરિત્ર અત્યંત કૃતાર્થ થયા અને મહાદેવનું અદ્ભુત ચરિત્ર સાંભળી અત્યંત કૃતાર્થ થયા અને પ્રેમથી શંકરનો યશ ગાતા પોતપોતાના સ્થાને ગયા. તે બિંદુ પણ દિવ્ય સ્વરૂપવાળો થઈ સુંદર વિમાનમાં બેસી સુખી થયો. પોતાની પત્ની સાથે રહી તે આકાશમાં ઘણો શોભી રહ્યો. પછી તે બિંદુ પોતાની સ્ત્રી તથા તુંબુરુની સાથે મહેશના અતિ મનોહર ગુણોને ગાતો જલ્દી શંકરના ધામમાં ગયો. ત્યાં મહેશ્વરે અને પાર્વતીએ બિંદુકનો સારો સત્કાર કર્યો અને શંકરે તેને પ્રેમથી પોતાનો ગણ કર્યો. તથા પેલી સંચુલા પણ પાર્વતીની સખી થઈ અતિશય પ્રકાશમય અને પરમ આનંદમય તે લોકોમાં અચલ નિવાસ પામી તેઓ બંને પરમ સુખ પામ્યા. એ પ્રમાણે પાપનો નાશ કરનારો આ પવિત્ર ઇતિહાસ તમને કહ્યો. એ શિવ પાર્વતીને પરમ આનંદ આપનાર નિર્મળ અને ભક્તિવર્ધક છે. જે માણસ ભક્તિથી આને સાંભળે છે અથવા એકાગ્ર ચિત્તે તેનું કીર્તન કરે છે તે મોટા ભોગો ભોગવી અંતે મુક્તિ પામે છે. ય ઇદમ શૃણુયાદ ભક્ત્યા કીર્તયેદ્વા સંહાહિતમ સ ભુક્ત્વા વિપુલા ભોગાનંતે મુક્તિમ વાપનુયાત. ઇતિ શ્રી સ્કંદ પુરાણમાં શિવ મહાપુરાણ મહાત્મ્યમાં
બિંદુકની સદગતિનું વર્ણન નામનો 5મો અધ્યાય સમાપ્ત. બોલો મા મહેશ્વરાય નમો નમઃ.